तलाश में ये सपनों का पीछा करता है, मंजिल की तलाश में सपनों का पीछा करता हूँ, सफलता की ऊंचाई पे आसमान का साथ पाता हूँ। स्टूडेंट्स, सफलता की ऊंचाई पे आसमान का साथ पाता हूँ। स्वागत करू છું તમારું આપની યુટ્યુબ ચેનલ p.લાગુ તમારું વેલકમ છે ફરીથી આપણો લેક્ચર નંબર 3 સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ सीखो 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 आगे बढ़ो आगे बढ़ो आगे बढ़ो हम आपके साथ हैं। क्वाइट से आई थिंक आई कैन હું વિચારું છું હું કરી શકું છું યસ પહેલા વિચારો બાદ में कर दो आई थिंक आई कैन હકાર વાક્ય રચના વિદ્યાર્થીઓ તમે જો લાસ્ટ વિડિયો ન જોયો હોય તો એની અંદર પણ મેં તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની હકાર વાક્ય રચના મતલબ હકાર વાક્ય બનાવતા શીખવાડ્યું હતું। હવે આજે એ જ છે ભાગ એ જ છે પણ એ હકાર વાક્ય હજુ આપણે બીજી રીતે પણ બનાવવાનો છે। જો યાદ કરો તમે ભૂલી ના જતા એ વિડિયોની અંદર મેં તમને I, we, you, they and बहुवचन નામથી વાક્ય કઈ રીતે બનાવી શકાય એ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો અને એની અંદર તમે યાદ પણ રાખજો કે I, we, you, they અને बहुवचन નામ સાથે ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ V1 આવે છે। I go, we go, you go, they go, boys go। ઓકે વિદ્યાર્થીઓ હવે પણ આજે હવે કંઈક અલગ છે ધ્યાન જુઓ। અહીંયા મેં લખ્યું છે he એનું ગુજરાતી થાય એ અને તે સી એનો પણ મીનિંગ એ જ છે એ અને તે ઈટ એનો પણ મીનિંગ એ જ છે એ અને તે કોઈ નામ હોય વિદ્યાર્થીઓ કોઈ છોકરાનું નામ હોય નયન હોય રાકેશ હોય રાહુલ હોય કે પછી તુષાર હોય કોઈ પણ નામ હોય કોઈ છોકરીનું નામ હોય કોમલ હોય કાજલ હોય જાનકી હોય નેહા હોય નિશા હોય તો તમે હવે આનાથી વાક્ય કઈ રીતે બનાવીશું એ આજે ભણવાનું છે। તો જો વિદ્યાર્થીઓ એના માટે પહેલું તમારે મૂકવું પડે કર્તા એ તો ખબર છે। એના બાદ આ વખત કંઈક નવું છે વિદ્યાર્થીઓ ગયા વિડીયોમાં આવ્યો ક્રિયાપદનું મૂળ રૂપ V1 હતું પણ જો અહીંયા શું છે વી ક્રિયાપદનું SES વાળું રૂપ જેને શું કહેવાય વિદ્યાર્થીઓ V5 કહેવાય। ઓકે એના બાદ તમારે કર્મ મૂકવાનું અને એના બાદ તમારે અન્ય શબ્દ મૂકવાનું। યસ વિદ્યાર્થીઓ ક્રિયાપદનું મૂળ રૂપ કોને ક્રિયાપદનું SES વાળું રૂપ કોને કહેવાય તો વિદ્યાર્થીઓ શું હોય ખબર કોઈ ક્રિયાપદ હોય ને એ ક્રિયાપદની પાછળ S લગાવેલું હોય કાં તો ES લગાવેલું હોય કાં તો IES લગાવેલું હોય તો એને ક્રિયાપદનું SES વાળું રૂપ કહેવાય અને શોર્ટમાં એને V5 કહેવામાં આવે છે અને એ આપણને બનાવતા શીખવાનું હોય તૈયાર ન કરવાનું હોય। જો તમને V1 આવડે તો તમને ઓટોમેટિકલી V5 આવડે છે બનાવવાનું હોય તૈયાર કરવાનું ના હોય શીખવાનું હોય તો તમે જુઓ લેટ્સ ક્રિએટ અ V5 ફોર્મ। ચલો હવે આપણે V5 ફોર્મ બનાવતા જોઈએ। ઇટ્સ સિમ્પલ બહુ જ સિમ્પલ છે। જુઓ તમારે ચેક કરવાનું માની લો કે તમારી પાસે કોઈ વર્બ છે તમારી પાસે કોઈ ક્રિયાપદ છે એ ક્રિયાપદનો તમારે લાસ્ટ લેટર જોવાનો લાસ્ટ લેટર એટલે છેલ્લો અક્ષર ચેક કરવાનો। જો વિદ્યાર્થીઓ કોઈ વર્બ હોય અને એ વર્બનો લાસ્ટ અક્ષર એ વર્બનો છેલ્લામાં છેલ્લો અક્ષર S હોય કાં તો ડબલ S હોય કાં તો CH હોય કાં તો SH હોય કાં તો O હોય કે ભાઈ X કે TH હોય જો લાસ્ટ લેટર ફરીથી કહું છું જો છેલ્લો અક્ષર આમાંથી હોય SSSCH હોય તો તમારે એની પાછળ ES લગાવી દેવાનું અને જો ના હોય તો વિદ્યાર્થીઓ શું લાગશે સિમ્પલી S લાગશે। જો લાસ્ટ લેટર આ હોય તો શું લાગશે ES અને ન હોય તો શું લાગશે વિદ્યાર્થીઓ S। ઓકે હવે તમે અહીંયા એક્ઝામ્પલ જોઈ લો તમને વધારે આઈડિયા મળી જશે। જુઓ અહીં પર V1 છે અને આ સાઈડ પર V5 છે। જુઓ આ ગો એ ઓલરેડી V1 છે તો મારે ગો નું V5 બનાવવું છે પછી વોશ નું મેં V5 બનાવ્યું છે પછી કમ નું V5 બનાવ્યું છે પછી બાય નું V5 બનાવ્યું છે એન્ડ ક્રાય નું મેં V5 બનાવ્યું છે। V1 છે એના V5 રૂપ છે સમજો। તો જુઓ ગો હવે મારે નક્કી કરવાનું છે કે મારે S લગાવો ES લગાવો કે શું લગાવો તો એ આના આધારે નક્કી થઈ જશે। તમે ગો જુઓ તો આજે ગો એ વિદ્યાર્થીઓ ગો નો છેલ્લો અક્ષર શું છે છેલ્લો અક્ષર O હે તો જો મેં તમને કીધું છે ને કે જો આમાંથી અક્ષર હોય તો શું લાગી જાય સિમ્પલ શું લાગી જશે ES
તો દેખો આમાં શું છે ઓ, તો આનો છેલ્લો અક્ષર આની પાસે શું છે ઓ છે. તો જો વિદ્યાર્થીઓ શું લગાવી દીધો મેં? યસ લગાવ્યો. પડી ખબર તમને? બીજું આ જુઓ બોસ એટલે ધોવું, તો અહીંયા એસ છે. તો જો આમાં છે એસ. હા કઈ છે? આ એસ. એસ એટલે તો શું આવે? ઈએસ. તો જો એસ તો મેં અહીંયા શું લગાવ્યું વિદ્યાર્થીઓ? ઈએસ લગાવ્યું. હવે તમે જુઓ ત્રીજું એક્ઝામ્પલ કમ. તો વિદ્યાર્થીઓ કમનો છેલ્લો અક્ષર શું છે? ઈ. શું ઈ આમાં છે? નહીં. જો ન હોય તો શું લાગી જાય? એસ. હોય તો શું લાગી જાય? હોય તો શું લાગી જાય? ઈએસ. અને ન હોય તો વિદ્યાર્થીઓ શું લાગી જાય? એસ. તો જુઓ આ કમ છે, કમની પાસે આમાંથી કોઈ અક્ષર નથી, એટલે કમની પાસે વિદ્યાર્થીઓ મેં શું લગાવ્યું? સિમ્પલી શું લગાવ્યો? એસ. ઓકે વિદ્યાર્થીઓ, એક બીજું એક વાત છે, એક વાય વાળો રૂલ આવે છે. જો તમારે વાય વાળો રૂલ ભણવો હોય તો તમે એક કામ કરો, એક વચન બહુવચનના મારા વિડીયો જુઓ, પ્લેસ લિસ્ટ એની બનાવેલી છે. એની અંદર મેં તમને એક વચન વાક્ય અને બહુવચન બનાવવાના નિયમો શીખવાડ્યા છે. એમાં મેં તમને વાય વાળો નિયમ પરફેક્ટ બનાવ્યો છે. અહીંયા કેવું હોય છે વિદ્યાર્થીઓ કે વાય ની આગળ સ્વર હોય ને તો સિમ્પલી એસ લાગે. તો જુઓ તમે વાય છે તો વાય ની આગળ સ્વર શું છે? યુ. જો વાય ની એટલે કે લાસ્ટ લેટર વાય હોય અને વાય ની આગળ જો સ્વર હોય તો શું લાગે વિદ્યાર્થીઓ? એસ જ લાગી જાય. આંખો બંધ કરી. પણ જો બીજું અહીંયા વાય ની આગળ આર છે તો આર એ શું કહેવાય? વ્યંજન કહેવાય. અહીંયા વાય ની આગળ શું છે? સ્વર. વાય ની આગળ સ્વર હોય તો એસ, પણ વાય ની આગળ અહીંયા જો વાય ની આગળ શું છે? આર. તો આર એ વ્યંજન છે. તો જો વાય ની આગળ વ્યંજન હોય તો શું થશે કહો વિદ્યાર્થીઓ? પહેલા તો વાત યાદ રાખજો, વાય નીકળી જશે અને શું લાગી જશે? આઈએસ લાગી જશે. બરાબર? તમે એ રૂલને ફોલો કરી લો, તમને આઈડિયા મળી જશે. ઓકે, પછી તમે બીજું પણ જુઓ પ્લે. તો પ્લે નું શું થઈ જશે? પ્લે નું પ્લેસ. કટ કટ્સ. રીડ રીડ્સ. ડ્રિંક ડ્રિંક્સ. ચેક કરજો, મજા આવશે તમને. કમ તો કમ્સ. ઓપન ઓપન્સ. give gives. make makes. eat eats. write writes. watch watches. look looks. ઘણા બધા. speak speaks. એસ લગાવતા આવડવા જોઈએ. તો તમારે હવે યાદ રાખવાનું છે કે જો વિદ્યાર્થીઓ જ્યારે તમે હી સી ઇટ કોઈ છોકરો યા કોઈ છોકરીના નામથી વાક્ય બનાવતા હોય ત્યારે તમારે એમાં V5 નું રૂપ મૂકવામાં આવશે. એટલે એસ લગાવવાનો, કાં તો ઈએસ લગાડવાનો, કાં તો આઈએસ લગાડવાનો. એસ અને ઈએસ કઈનું લગાડવાનો? જો છેલ્લો અક્ષર આ હોય, એસ હોય, ડબલ એસ હોય, CH હોય, SH હોય તો આંખો બંધ કરીને ઈએસ લગાડી દેવાનો. પણ જો ન હોય તો શું લાગશે? શું લાગશે? શું લાગશે? શું લાગશે? શું લાગશે? એસ લાગશે. સમજ્યા? ચલો હવે એક્ઝામ્પલ લઈએ. તે પેપર જોવે છે. માની લો કોઈ છોકરો છે જેનું નામ આકાશ છે અને આકાશ છે એ પેપર જોવે છે. તો તે પેપર જોઈએ છે. ચલો, તે પેપર જોવે છે. ચાલો તો પહેલું શું આવે? કર્તા. તો આ વાક્યની અંદર કર્તા કોણ છે? કોણ છે કર્તા? તે. તે માટે શું આવે? આકાશ છોકરો છે. શું આવશે વિદ્યાર્થીઓ? આઈ ગયો હી. હવે એના પછી ક્રિયાપદનું એસ વાળું મતલબ ક્રિયાપદ મૂકવાનું છે. તો ક્રિયાપદ શું છે? જોવું. જોવા માટે શું આવે વિદ્યાર્થીઓ? લુક આવે. ખબર છે ને? તો લુક છે. તો અહીં જો તમે આવું લખી દીધું, જો તમે અહીં લુક લખીને આ, તો આ વાક્ય વિદ્યાર્થીઓ ખોટું કહેવાય. કેમ કે તમે અહીંયા V1 મૂક્યું છે. તમે અહીંયા શું મૂક્યું છે? V1. તો તમને ખબર હોવી જોઈએ કે હી હોય ને તો V1 ના આવે, હી હોય ને તો અહીંયા V5 આવે. અને V5 કરવા માટે તમારે કોની પાર એસ અને ઈએસ લગાડવું પડે. તો ચલો શું લાગશે આપણે ચેક કરીએ. છેલ્લો અક્ષર જુઓ શું છે? જો છેલ્લો અક્ષર ઓમાંથી છે હોય તો ઈએસ, ઓમાંથી છે નથી એટલે ઈએસ થી લાગે. શું લાગશે? એસ. તો આપણે સિમ્પલ લગાવીએ એસ. લગાવો એસ. દેખો કરતા આવી ગયો હી, ક્રિયાપદ આવી ગયું લુક્સ. હવે આવશે વિદ્યાર્થીઓ કર્મ. તો કર્મ શું છે? પેપર. તો લખી દો પેપર. તો જો તે પેપર જોવે છે. હી લુક્સ પેપર. તો કેવી રીતે? સિમ્પલ. એક બીજી વાત, જો તમે અહીંયા આઈ લખ્યો ને એવું વાક્ય લખ્યો તો હું પેપર જોઉં છું, આઈ હોત ને તો અહીંયા લુક એટલું જ આવે, લુક્સ ના આવે. સમજ્યા? ચલો, તેની ઘરે આવે છે. તો ચલો પહેલું શું આવે? કરતા. તેની એટલે કોઈ છોકરી છે જેની નામ છે નિશા. નિશા ઘરે આવે છે. તો નિશા છે તો નિશા એટલે શું આવશે વિદ્યાર્થીઓ? સી આવશે ને. ચલો સી લખ્યું. કરતા. હવે V5 ક્રિયાપદ. તો આવવા માટે વિદ્યાર્થીઓ શું આવે? કમ આવે. બરાબર? જો તમે આટલું લખો તો ખોટું પડે. હવે તમારે કમનું V5 બનાવવું પડે. તો ચલો એસ કે એસ લગાડવાનું છે. છેલ્લો અક્ષર શું છે? ઈ. સેવમાંથી નહીં હોત તો શું લગાવત? ઈએસ. પણ નથી તો શું લગાવશો આપણે? સિમ્પલી શું લગાવશું વિદ્યાર્થીઓ?
એસ. ઓકે, એસ લગાવી દીધો. હવે કર્મો આવે તો શું હે? ઘર. તો લખી દો એટ હોમ. જો સી કમ્સ એટ હોમ. થઈ ગયું વિદ્યાર્થીઓ? ચલો હવે નામ છે. જીગર રમત રમે છે. તો ચલો પહેલા શું આવે? પહેલા શું આવે વિદ્યાર્થીઓ? કર્તા આવે. કર્તા કોણ છે? જીગર. તો ચલો જીગર થી વાક્ય બનાવો. ચલો જીગર લખી દીધો. હવે V5 આવે એની પાસે, બરાબર. તો ચલો રમવા. રમવા માટે શું આવે વિદ્યાર્થીઓ? રમવા માટે શું આવે? તો રમવા માટે ફટાફટ બોલો શું આવે? પ્લે. આપણે પ્લે નું બનાવવાનું. ચલો તો પ્લે ની પાસે આમાંથી કોઈ અક્ષર છે હોય તો ES, નહીં અહીં શું છે? વાય. એટલે શું લાગશે? એસ. અને એકવાર અહીંયા રૂલ પર જુઓ. અહીંયા જો વાય, વાય ની આગળ એ હે તો વાય ની આગળ એ, તો એ સ્વર છે. તો મેં તમને એમ જ કીધું સ્વર હોય તો શું લાગી જાય? લાગી ગયો. હવે કર્મ આવે તો કર્મ શું છે? રમત. રમત ને શું કહેવાય? યાદ છે ને? રમત ને કહેવામાં આવે ગેમ. તો થઈ ગયું. જીગર પ્લેસ ગેમ, બરાબર. હી લુક્સ પેપર, સી કમ્સ હોમ, જીગર પ્લેસ ગેમ. હવે લાસ્ટ વાક્ય કાવ્યા ગીત ગાય છે. ચલો પહેલા શું આવે? કર્તા. તો કાવ્યા. કાવ્યા આવી ગઈ. ઓકે વિદ્યાર્થીઓ? એના પછી V5 આવે. તો ચલો ગાવા માટે શું આવે ખબર છે? ગાવા માટે વિદ્યાર્થીઓ સિંગ આવે. સિંગ. આઈ સિંગ. હવે આપણે એનું V5 બનાવો. ચલો આમાંથી છે કોઈ શબ્દ છેલ્લો અક્ષર શું છે? જી. આમાંથી છે ન પદ તો શું લગાવો? ES. પણ નથી તો શું લાગશે વિદ્યાર્થીઓ? S. લગાવો S. હવે સોંગ આવી જશે. કર્મ તો સોંગ. તો જો કાવ્યા ગીત ગાય છે. કાવ્યા સિંગ્સ સોંગ. એક જ ગીત ગાય છે એના માટે મેં સોંગ લખ્યું. ઘણા બધા ગાતી હોય તો સોંગ્સ લખો, બરાબર. તો વિદ્યાર્થીઓ આ રીતે તમારે વાક્ય બનાવો પડે. પણ તમારે થોડુંક યાદ રાખવું પડે કે આઈ વી યુ દે બહુવચન હોય તો સિમ્પલ આવે, V5 આવે. પણ જો હી સી ઇટ છોકરો કે છોકરી હોય તો તમારે V5 આવે એટલે S કે ES લાગે. આઈ વી યુ દે હોય તો સિમ્પલ V1. અને હી સી છોકરો અને છોકરી હોય તો શું લાગે વિદ્યાર્થીઓ? S ES લાગે એટલે કે V5 આવે. એટલું તમને આઈડિયા મળવો જોઈએ. તો પણ ચાલો આપણે બંનેનું એકવાર ડિફરન્સ જોઈ લઈએ એટલે આપણને આઈડિયા મળશે. જો તમારું વાક્ય એવું છે કે હું નિશાળ જાઉં છું તો આનું ઇંગ્લિશ થશે આઈ ગો ટુ સ્કૂલ. ઓકે. પણ જો તમારું વાક્ય એવું છે કે તે નિશાળ જાય છે, એ નિશાળ જાય છે કોઈ બોય, તો એનું થઈ જશે હી ગોઝ ટુ સ્કૂલ. ઓકે. બીજું, જો તમારું વાક્ય એવું છે કે અમે ક્રિકેટ રમીએ છીએ તો તમારું વાક્ય બનશે વી પ્લે ક્રિકેટ. પણ જો તમારું વાક્ય એવું છે કે રાકેશ ક્રિકેટ રમે છે તો તમારું વાક્ય થશે રાકેશ પ્લેસ ક્રિકેટ. સમજાય વિદ્યાર્થીઓ? જો તમારું વાક્ય એવું છે કે તેઓ ભણે છે, સિમ્પલ દે સ્ટડી. પણ જો તમારું વાક્ય એવું છે કે તે વાંચે છે, છોકરી, તો સી રીડ્સ થશે. સમજા? જો તમારું વાક્ય એવું છે કે છોકરાઓ જમ્પ એટલે કે છોકરાઓ કૂદે છે, તમારું વાક્ય હશે બોયઝ જમ્પ. પણ જો તમારું વાક્ય એવું હશે કે વૈભવ કૂદે છે, તમારું વાક્ય આવશે વૈભવ જમ્પ્સ. ડિફરન્સ સમજો વિદ્યાર્થીઓ. ઘણા બધા વાક્ય હવે તમે બનાવવાનો ટ્રાય કરો, તમે બનાવી શકો. જો તમારે એવું બનાવવું હોય કે રામાભાઈ ખેતરમાં જાય છે તો સિમ્પલ રામાભાઈ ગોઝ ટુ ફાર્મ. જો તમારે એવું વાક્ય બનાવવું હોય કે લીલાબેન ખોરાક બનાવે છે તો સિમ્પલ લીલાબેન મેક્સ ફૂડ. સિમ્પલ. કૌશલ્યા બગીચામાં રમે છે તો કૌશલ્યા પ્લેસ ઇન ધ ગાર્ડન. બંને મેં તમને બનાવ્યું. અને હજુ એક વાર હજુ એક લાસ્ટ વાક્ય નહીં જેથી તમને આઈડિયા મળી જશે. હું વિડીયો જોઉં છું, આઈ વોચ વિડીયો. પણ જો તમારે એમ કેવું હોય કે કિશન વિડીયો જોવે છે તો શું થશે? કિશન વોચિસ વિડીયો. સમજી ગયા? એટલે V1 અને V5 ની અહીંયા રમત છે. V1 અને V5 જો તમને મૂકતા આવડી ગયા તો તમને આ કાર્ડ આવડ્યું, આ ટેન્સ તમને આવડ્યું. સિમ્પલ છે. આઈ વી યુ ધે એન્ડ બહુવચન નામ હોય તો V1 આવશે. બરાબર. હજી એક વાર જોઈ લો હોય તો જોઈ લો. આઈ કમ, વી કમ, યુ કમ, ધે કમ, ગર્લ્સ કમ. પણ જો તમારું વાક્ય હી
સી ઈટ એન્ડ કોઈ છોકરાનું નામ કે કોઈ છોકરીના નામથી વખાયું હશે તો V5 આવશે. જોઈ લો તમે પણ. He comes, she comes, Seema comes, Mehul comes. સમજી ગયા? એકદમ સિમ્પલ છે. તો હું આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર હકાર વાક્ય બનાવતા આવડી ગયું હશે. હવે આપણે લાસ્ટ વિડીયો નહીં પણ હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નકાર વાક્ય રચના પર ધ્યાન આપશું. ત્યાં સુધી દે ધનાધન વાક્ય બનાવશો ત્યારે તમને આવડશે, બાકી નહીં આવડે. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકવાનો પ્રયત્ન કરીશ. તમે વાક્યને જોજો અને બનાવવાનો ટ્રાય કરજો. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો.